પોલીસ તારી અંદર પણ એક માણસ જીવે છે અને એ માણસ જો જીવતો રાખે તો પોલીસ તો ઘણા માણસને જીવાડી શકે છે। આવું જ કામ સુરતની પોલીસ કરી રહી છે। સુરતની પોલીસે એવું કામ કર્યું કે 25 વર્ષ પહેલાં ગુમ થયેલા એક પિતાને પોતાના સંતાનો પાસે મોકલી આપ્યા। આ પિતા અને સંતાનો 25 વર્ષ પછી મળે છે। કેવા દ્રશ્યો સર્જાય છે અને શું છે આ પોલીસનું કામ, તેની અત્યંત વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ખાખીમાં જીવતો માણસ એટલે કે પોલીસની અંદર પણ પાછો એક માણસ છે। આ માણસ ધીરે ધીરે ક્રમશઃ મરવા લાગે છે, કારણ કે રોજ ચોરી, લૂંટફાટ, બળાત્કારના ગુનાઓની તપાસ કરતો આ પોલીસ તેની અંદર રહેલા માણસને જીવતો રાખવામાં અસમર્થ સાબિત થાય છે। પણ કેટલાક પોલીસ અધિકારીઓ, કેટલાક પોલીસ જવાનો છે જેણે હજી પણ પોતાની અંદર રહેલા માણસને જીવતો રાખ્યો છે અને તે લોકો જે કામ કરે છે તે સલામ કરવાને કાબિલ છે। આવા જ એક પોલીસ અમલદારની વાત કરવી છે જેનું નામ છે પિનાકીન પરમાર। પિનાકીન પરમાર સુરતના ડેપ્યુટી પોલીસ કમિશનર છે। રોજ કે ચોરી લૂંટફાટની ઘટનાઓ ઘટતી નથી, બાકીના સમયમાં પોલીસ કરે છે શું? તો પિનાકીન પરમારને વિચાર આવ્યો કે રસ્તા ઉપર આપણે અનેક લોકોને જોઈએ છે જે પાગલ અવસ્થામાં ફરે છે અને આ કોઈકના પિતા હશે, કોઈકની માતા હશે, કોઈકનો દીકરો હશે, કોઈકની બહેન હશે, તેનો પરિવાર તેમને શોધતો હશે, પણ આ લોકોની મનોદશા એવી છે કે તે પોતાના પરિવાર વિશે વાત કરી શકતા નથી। એટલે ડેપ્યુટી પોલીસ કમિશનર પિનાકીન પરમારે સુરતમાં એક કાર્યક્રમ શરૂ કર્યો અને પોતાના તાબાના વિસ્તારમાં મુસાફિરુ યારો નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં કામ એવું છે કે રસ્તે રઝળતા, બેસી રહેતા, ભીખ માગતા ગરીબ સ્ત્રી, પુરુષો, બાળકોને શોધી કાઢવા, જેમની મનોદશા યોગ્ય નથી, તેમને સારવાર આપવી, તેમને પોતાના પરિવાર પાસે પાછા મોકલવા। આ એક ઉત્તમ કામ છે। તમે મંદિરમાં નહીં જાઓ તો પણ ચાલશે, પણ તમારી અંદર રહેલા માણસને તમે જીવાડશો તો તે બીજાને જીવાડશે। ડીસીપી પિનાકીન પરમારે આ યજ્ઞ જે શરૂ કર્યો છે તેમાં થોડા દિવસ પહેલાં સુરતના બ્રિજ નીચે એક વૃદ્ધ માણસ લાઠી લઈને ચાલતો હતો। તેની મનોદશા બહુ જ ખરાબ હતી। મહિનાઓથી તે નાયો નહોતો, તેના કપડાં ફાટેલા હતા, દુર્ગંધ મારતું શરીર હતું। પણ આ યજ્ઞમાં હવે પોલીસ પણ સામેલ થઈ। ઘણી બધી યોજનાઓ એવી હોય છે જે માત્ર અધિકારીઓ ચલાવે છે, અધિકારીઓ પોતાની વાહવાહી લૂંટતા હોય છે, પણ સદનસીબ છે પિનાકીન પરમારનું કે તેમની પાસે એવી ટીમ છે જે આ યજ્ઞમાં પોતાની આહુતિ આપવા પણ માગે છે। એવા જવાનોએ આ વૃદ્ધ કાકા, જેને પુલની નીચેથી બહાર કાઢ્યા, પોલીસ સ્ટેશને લાવ્યા, નવડાવ્યા, ધોવડાવ્યા, તેમને સાફ સુથરા કર્યા, તેમને જમાડ્યા। તેમની સ્થિતિ એવી નહોતી કે તે પોતાની વાત કહી શકે, માત્ર તે સાંગલી શબ્દ બોલતા હતા। સાંગલી એ મહારાષ્ટ્રમાં આવેલું એક નાનકડું નગર છે, બસ સાંગલી સિવાય તેમને કંઈ જ ખબર નહોતી। તે પોતાના પરિવારનું નામ કહી શકતા નહોતા, પોતાના પરિવાર વિશે વાત કરી શકતા નહોતા, પોતાના પરિવારનું સરનામું આપી શકતા નહોતા। તો મહારાષ્ટ્રથી, સાંગલીથી આવેલા માણસને સાંગલી કોની પાસે લઈ જવું એ પ્રશ્ન હતો। પણ મેં કહ્યું ને કે આ જવાનોએ નક્કી કર્યું કે માણસ બનવાની આ યજ્ઞમાં અમારે આહુતિ આપવી છે, એટલે સુરતની આ પોલીસ પહોંચે છે સુરતના એસટી સ્ટેન્ડ ઉપર અને મહારાષ્ટ્ર જતી બસોના ડ્રાઈવર સાથે તે સંપર્ક શરૂ કરે છે। સાંગલી જતી બસના ડ્રાઈવર સાથે તે સંપર્ક શરૂ કરે છે, તેને એક ફોટો આપે છે અને એવું કહે છે, તમે જ્યારે જ્યારે સાંગલી જાઓ બસ લઈને, ત્યારે સાંગલીમાં લોકોને આ ફોટો બતાડજો અને પૂછજો આ કાકાને તમે ઓળખો છો। અને પોલીસનો આ યજ્ઞ ફળ આપે છે। જેમ 12 મેઘ ખાગા થાય તેમ ઈશ્વર રાજી થયો પોલીસના આ યજ્ઞથી, અને એક ડ્રાઈવર આવીને કહે છે, હા, અમારા સાંગલીમાં એક કાકા 25 વર્ષ પહેલાં જતા રહ્યા હતા, તેનો પરિવારનો આ નંબર છે।
સુરત પોલીસ તેમનો સંપર્ક કરે છે ત્યારે પરિવાર કહે છે, હા, અમારા પિતા જતા રહ્યા હતા. આ જે કાકા છે ને, 2 સંતાનો, એક સાંગલીમાં રહે છે, એક કર્ણાટક રહે છે. આ બંને સંતાનોને જ્યારે પોલીસ સમાચાર આપે છે કે અમને એક વૃદ્ધ વ્યક્તિ મળી છે જે તમારા પિતા હોઈ શકે, એટલે પોલીસ તેમને આ વૃદ્ધ વ્યક્તિના ફોટોગ્રાફ્સ મોકલે છે. આ બાળકો ખૂબ રડ્યા હશે, કારણ કે પિતા જ્યારે જતા રહ્યા ત્યારે આ બાળકોની ઉંમર 2 થી 4 વર્ષની હતી. તેમને યાદ પણ નથી તેમના પિતાનો ચહેરો કેવો હતો. પણ માતા, આ બાળકોની માતા એટલે આ જે વૃદ્ધ વ્યક્તિ છે તેની પત્ની, છેલ્લા 25 વર્ષથી પોતાના પતિની રાહ જોઈ રહી હતી. જે મૃત્યુ પામે છે ને, તેના માટે તો માણસ રડી લે છે ને પછી સમય જતાં ભૂલી જાય છે. પણ જે ખોવાઈ જાય છે, ગુમ થઈ જાય છે, તે આજે આવશે, કાલે આવશે. તેની યાદમાં આ સ્ત્રી પોતાના માથામાં સિંદૂર ભરી રહી હતી, કારણ કે આ તેના સૌભાગ્યની નિશાની હતી. અને આ સ્ત્રીનો આત્મવિશ્વાસ, આ સ્ત્રીની પ્રાર્થના, આ બાળકોની નિર્દોષતા રંગ લાવી. આ પરિવારના દીકરાઓ એક કર્ણાટકથી ને એક સાંગલીથી આવે છે પોલીસ સ્ટેશનમાં, પિનાકીન પરમારની ઓફિસમાં આવે છે. પોતાને પિતાને 25 વર્ષ પછી જુએ છે, ભેટી પડે છે. कितने साल के बाद मुलाकात हुई आपकी? हैं? तुम्हारे क्या है रिलेशन तुम्हें? कितने साल के बाद मुलाकात हुई आपकी? हैं? थोड़ा आगे आ जाओ. कौन है तुम्हारे? आगे आ जाओ, थोड़ा आगे आ जाओ. बस क्या है आपके? एक मिनट. एनी बाइट कर दिए बस. ये पच्ची कर सो मैं बोलूँगा कि एक हफ्ते के अंदर मैं पुलिस को सैल्यूट करता हूँ कि कम टाइम में इतना इन लोगों ने इतनी कामगिरी अच्छी तरह बजाई. और ये भाई साहब मेहुल भाई बहुत ख्याल रखते थे, रात दिन तपास अपना. આ અદ્ભુત દ્રશ્ય હતું. આ દ્રશ્યનું વર્ણન ન થઈ શકે. આ ત્યાં હાજર રહેલા ડીસીપી પિનાકીન પરમાર કે ત્યાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓ માટે વિશ્વનો સૌથી મોટો એવોર્ડ હોય એવું આ કામ હતું. બસ ઈશ્વરને એટલી જ પ્રાર્થના, મુસાફિરો યારો, આ યજ્ઞ લોકોના જીવનને બદલે અને લોકોના જીવનને પોતાના પરિવાર સાથે મેળવી આપે. બસ અમે સુરત પોલીસના આ કામને બિરદાવીએ છીએ, સલામ કરીએ છીએ અને કહીએ છીએ, સુરત પોલીસ, આઈ લવ યુ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા